એક જ મિનિટ મસ્ત બતાવું. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હી અને મસ્ત જો કપડાં ધોઈ નાખ્યા હે મમ્મીએ. વાસણ થઈ ગયા હે, બધું કામ થઈ ગયું હે. જવાનું હે હવે મારા નાનીના ઘરે જમવા. જે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો હે. શાકની બહેણી લઈ લીધી છે, એમાં થોડુંક શાક વધ્યું હતું એટલે, અને આમાં લોટ છે એટલે અમે જઈએ જમવા. તો હાલો સીધા ત્યાં મળશું મારા નાનીના ઘર. જો ગાઈસ કેવા મસ્ત એના ગુલાબી ગુલાબી ફૂલ આવ્યા હે. જો મસ્ત ગુલાબી ફૂલ આવ્યા હે. હાલો આવી જ છીએ હવે. હે ગાઈસ, હું આવી ગઈ હું મારા નાનીના ઘરે ને જો આ 5 વાળું ઊંધિયું ઠેઠ મારા મમ્મીના ઘરેથી અહીંયા લઈ આવી ખાવા હાટુ. બોલ ત્યાંથી ઠેઠ લઈ આવી. મેં તો અહીંયા ન મળે તો 5 વાળું ઊંધિયું અહીંયા લઈ આવી. બોલ એટલે જો બધા બેસી ગયા હે. મારા દાદા અને મારા નાનીમાં જો હાથમાં ચીપટી આવી ગઈ છે. માંડ માંડ રસોઈ કરે છે. તો હવે હે ને મારો વ્લોગ થોડોક શૂટ ઓછો કરવો જોઈએ. મારા નાની માને હેલ્પ તો કરાવી જોઈએ ને. ચીપટી આવી ગઈ છે આંગળીમાં, આવ સોતરું ઉખડી ગયું. હાલો હું થોડીક હેલ્પ કરાવું, આપણે પછી મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. હે ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું છે અને કાલે સાંજે મેં તમને કીધું મારા મમ્મીને એને રસપુરી બનાવ્યા હતા. મારા નાની એ રસપુરી બનાવ્યો હતો. રસપુરી, દાળ ભાત, શાક, રોટલી બધું બનાવ્યું છે. શું થયું? ના, વિડીયો ઉતાર્યો. એટલે જો મારા નાની ભાણા ઘરે છે ને, જમવાનું બધું મસ્ત રેડી થઈ ગયું છે અને એટલે છે ને વેલા હાર જમવાનું થઈ ગયું. મેં થોડી હેલ્પ કરાવી એટલે. અને જો હવે મસ્ત જો રસ ભરાય છે. હાલો બધા રસપુરી ખાવા, દાળ ભાત શાક રોટલી બધું રેડી થઈ ગયું છે. હાલો બધા જેમ જમવું ને આવી જજો. ઓકે. મારા દાદાને ઘરે લીમડો હોત જો, મીઠો લીમડો જો તમને દેખાડું. આ પેલાના ગઈઢી આવશે ને બધું ઉગાડે. આપણે એક નવી નવાઈ ના છીએ, આપણે ફળિયામાં કાંઈ ન ઉગાડે. આ જો આટલો એવો લીમડો હતો અત્યારે જો કેવડો મોટો લીમડો થઈ ગયો છે. આપણે રાજકોટમાં લીમડો જોતો ને તો આપણી પાસે 10 રૂપિયા માંગે ને આપણે જો અહીંયા હે ને દેશી જુગાડ કર્યો ભાઈ. એ અમે અમરેલી વાળા, રાજકોટ વાળા નહીં. હે ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું હતું ને તો અમે બધા જમીને નવરા થઈ ગયા છીએ અને અમે બધાએ ખાઈ લીધું છે. મેં, મારા નાની મારા દાદાએ ખાઈ લીધું છે. અમે પપ્પા ને જયુભાઈ ની બધા બાકી હતા, એ લોકો જમવાનું બાકી છે એટલે એ લોકો જમવા બેઠા છે. અને અહીંયા જો ગાઈસ અમારે હેલિકોપ્ટર ચાલુ જ હોય. જો તમને દેખાડું, વહી ગયું લાગે છે, વહી ગયું લાગે છે. અને જો મસ્તીનો સાયો છે એટલે અહીં ખાટલો ઠારીમાં દાદા જો અહીં ખાટલે હુવે સાયામાં. ને જો તમને હું આંબો દેખાડું. જો ગાઈસ કેરી કેટલી બધી છે. જો અહીંયા દેખાય છે તમને કેરી પાડવા. હાલો બધા કેરીના લુમખા લુમખા પાડી લઈએ ને પછી છે ને આપણે બધા ખાવું. પછી આપણે કેરીના લુમખા પાડી પાડીને ખાવું. અને આ ગાઈસ જો મારું નાનું એનું ઘર છે, નાનું એવું છે પણ મસ્ત છે. અને જો કેરીનું આખું બહુ મોટો આંબો દેખાડું તમને. જો ગાઈસ એવડો મોટો આંબો હે. આ લોકોને હે ને કેરી આવે ને એટલે મારા નાની ઘરે દઈ જાય એટલે હે ને લેવી ન પડે. હમણાં જ એ લોકોએ ઉતારી લીધી. એ લોકોને દાબો નાખવો હતો ને એટલે આખા આંબામાંથી હે ને ઉતારી લીધી કેરી. એટલે પછી આને એ તો કાચી ઉતારી લીધી ને દાબો નાખ્યો. તો બહુ મસ્તીની સોસાયટી છે. આ બાજુ છે ને આ બાજુ છે. એટલે આ બાજુ જો બધા રે છે, મસ્ત સોસાયટી છે. કેમ છે? સારું? બસ સારું સારું હો. હા, અને પછી હે ને હવે ટકો ઘરે સૂતો હે, પછી અહીં ઉઠી જાય. મારી મમ્મી એમ તો છે ઘરે, મારી મમ્મીના જમવા નથી. મારી મમ્મીને આજ રવિવાર એટલે મારી મમ્મી હે ને ઘરે રસ પડ્યો એટલે રસ પી લે. ફરાળને એવું કરશે, કરવું હશે તો. ને કાંઈ નહીં એમ કે હું તો નકોડા રહું છું કે. મેં તું કાંઈક ખાઈ લે, તડકાનું કાંઈક થઈ જાય. તો કે ના ના, તો હવે ઘરે જઈને એને ખવડાવી લઈને હાલો હવે આપણે છે ને સીધા ઘરે મળશું. મારા પપ્પાની જમી લઈને એટલે હવે સીધા જાવું ઘરે. હોલે હાલો બધા બાય બાય. ખરા તડકાની મારી મમ્મી શાકભાજી લેવા નીકળી. જો તો ખરા ગાઈસ, હમણાં તડકો છે ને એટલે કપડા એવા મસ્તીના સુકાઈ જાય છે ને ગાઈસ. ફૂલેસ ખરા તડકાની મારી મમ્મી શાકભાજી લેવા નીકળી છે. અને જો વાદળા થઈ ગયા છે, એટલો બધો તડકો છે નહીં. એક જ મિનિટ જો મસ્ત બતાવું. મસ્ત મહાદેવનું મંદિર હે. હું છું ન લીધું મને.
ક્યાં છે ટમેટા લીધા? ચીકુ નો લેતી, ચીકુ તો ઘણા પડ્યા. હે ગાઈસ, જમીને બધા નવરા થઈ ગયા હતા તો બધા હુઈ ગયા હતા, બધા આરામ કરી લીધો ને હવે તડકાના જો બધા બેહી ગયા પાછા. મારા મામાની આવ્યા હે, મારા મામી છે જો બધા છોકરા ભેગા થઈ ગયા હે આ વેકેશનમાં. હા ને જો કપડા મારા મામાની છે ને આ લેડીઝ વેર બધું વેચે એટલે હું જોઉં હું કેવું કે મારે લેવું કે નહીં જોઈ લઉં. તમને બધાને હારવાર દેખાડું હું, બરાબર છે? બધી લેડીઝ વેર ની વસ્તુ રાખે છે, અમરેલીમાં છે, બરાબર છે? આપણે રવિવારીમાં આપણે રાજમહેલની પાછળ ને રાજમહેલની પાછળ છે, બરાબર? બધાને વિઝિટ કરવું હોય રાજમહેલ રોડ ઉપર બધાને વિઝિટ કરવું હોય તો ત્યાં બધા જતા રહેજો. હા આ કલર પણ આ કઈડે ભૈયા ભારે માં અમે 5 પીસ જ ભર્યા હતા ખાલી, એમાં એક જ બધી છે હવે. વસ્તુ બહુ મસ્ત છે. એ બાપા ગાઈસ જો કપડાની ખરીદી કરું હું, શું લઉં હું નહીં. કોટન નું હોય ને તો મસ્ત લાગે. હા હા આ પેર નું શું છે? પેર નું શું છે? આ બધા ભાવ હા મસ્ત મસ્ત જો આ મસ્ત સુરત થી લઈ આવ્યા. હા ટી-શર્ટ લઈ લે, ટી-શર્ટ લઈ લે. એ બેન 8 ટી-શર્ટ લીધા છે, 8 10 ટી-શર્ટ લીધા છે. જોઈ એટલા ટી-શર્ટ લીધા છે સ્ટુડિયો માંથી. હા તમે બેન આખલે હારું શું કરો છો? ગમે સાઈઝ ફિટિંગ કરવા પડે. જો આનું લબર નાનું છે, આ થઈ રહી, ઓલું બહુ મોટું છે, એ નો થાય. એટલે જ છે ને. લારા પકડ આમાં બધાય કલર સારા છે, એક કલર છે. પેલી ઓલી ક્યાં નાવા વઈ ગઈ? હાલ ને આવે ભાઈ. હવે આયા હા એ ઢગલો તો કર્યો છે. હાલ તારે આવવું નથી. આ તો ડબલ એક્સેલ છે, ડબલ એક્સેલ છે આ. આ તો ઈ મોટું માપ છે. તાર મમ્મી આ માપી લે ને, આ ઘર છે. આ એક્સેલ બધી તમને થઈ. હા બધા ડબલ એક્સેલ એલ એમ બધી છે. આ રે આ ડબલ એક્સેલ છે જો. આ તાર મમ્મી નો થાય ફિટિંગ કરાવવી પડે અમુકને. ના રે ના થઈ જાય આરામથી આવી જાય. આ બહુ મોટું છે મમ્મી. તારું છે ને ડબલ એક્સેલ સાઈઝ છે તારું. બેન આ ડબલ એક્સેલ જ છે. ડબલ એક્સેલ નો હોય, ટ્રિપલ હશે જો તમે. કેવડું મોટું ટ્રિપલ છે ઈ. એ તો ટ્રિપલ હશે. થ્રી એક્સેલ. 3 એક્સેલ है ना मम्मा? હા એક્સેલ છે તારે એક્સેલ. એલ કા એમ હોય તો હાલે. मैंने एल साइज થઈ રહી. એ લાવ જોઈ તો એલ છે ત્યાં. એલ છે ને હા. આમ ગાઈસ મેં મસ્ત મજાની શોપિંગ કરી લીધી છે ને મેં શું શું લીધું ને હું તમને બધાને બતાવું. મેં પણ ખરીદી કરી, મારી મમ્મીએ ખરીદી કરી. જો આ મેં હે ને પ્લાઝો પેર લીધી છે મહેંદી કલર, મારી પાસે નહોતો ને એટલે મેં મહેંદી કલર લીધો. અને આ હે ને મારી મમ્મીએ લીધું છે. જે કલર ન હોય ને પહેરા ન હોય ને એવા કલર લેવાય, બરાબર છે? એટલે મારી પાસે મહેંદી કલર નહોતો ને એટલે મેં મહેંદી કલર લીધો ને બધા મહેમાન જો આવી ગયા છે ઘરે.
ધડબડાટી બોલાવી છે. હવે તો વેકેશન હે ને એટલે હાલો હવે હું મસ્ત મજાને હિંચકા ખાઈ લો. હાલો તમે બધા હિંચકા ખાવા હો. હે ગાઈસ, શોપિંગ બોપિંગ બધું થઈ ગયું છે, પણ ઘરનું બધું કામ વધી ગયું છે, કારણ કે મારા મામાની બધા મહેમાનની બધા બહુ છે, મારા બેનની બધા મારા મામાની પ્લસ આવ્યા હતા. અને જો ઘરમાં બધું કેવું પડ્યું છે. થોડા ઘણું કામ કરી લો. જો રસોડામાં થોડાક વાસણ કરી નાખ્યા હે. અને જો અહીંયા બધું એમને પડ્યું હા, છોકરાઓ જો પડીકા ખાઈ ખાને નાખી દીધા છે. અને બધું ઘરનું કામ બાકી છે. હાલો તો બધું હું પેલા કામ કરી લઉં, પછી આપણે મળશું. ને અહીંયા જો મારા મામા છોકરો રમે. બોલ, ક્યાં જાવ તારે? બિસ્કિટ ખાવું તારે? બેન જા અહીંયા ફ્રી, અહીંયા ઓલી ખુરશી ઉપર પડ્યું, ખુરશી ઉપર. મને ભૂખ લાગી. શું કહો? મને ભૂખ લાગી છે. આ ડબ્બામાં શું છે? લાઈને કાંઈક ખાવાનું હોય તો આમાં લાઈને ખાઈ લો. ભૂખ લાગી મને. ટીવી જો, ટીવી તમારે સારું જ હોય. હમણાં જ કર્યું છે, કારણ કે બધા તડકાના સુઈ ગયા હતા. તડકાનું તો રહેવાતું જ નથી, ઘરમાં નથી રહેવાતું, નથી ક્યાંય રહેવાતું. બસ કુલર છે તોય નથી રહી શકતા, એટલી બધી ગરમી થાય છે. વાત જ પૂછવામાં. મને થોડી ભૂખ લાગી છે, હું મગ ભાત ખાઈ લઉં અને ઘરનું થોડુંક કામ કરી લઉં, પછી આપણે મળશું. હે ગાઈસ, જો જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મીએ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. હવે બરાબર. હે ગાઈસ, મમ્મીએ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે ને તમે બધા આવી જાવ જમવાનું. મારી મમ્મીએ શું શું બનાવ્યું છે હું તમને બધાને બતાવું. હાલ જો મસ્તીનું રીંગણા બટેટાનું શાક છે, ભાત છે, રોટલી છે. અહીંયા 3 પ્રકારના આથણા છે ને બધાય જો નાની ને મારી મામી ને બધાય અમે જમવા બેસી ગયા છીએ. હાલો તમે બધા જમવાનું તો વી આવજો બરાબર.